સમગ્ર ગુજરાતમાં અતિ ભારે વરસાદને કારણે અનેક લોકોને નુકસાન થયું છે। ત્યારે થાનગઢમાં વગડિયા ચોકડી પાસે આવેલા સિમ્બા સિરામિકમાં ગોકળ ગતિએ ચાલતું બ્રિજનું કામ અને ડાયવર્ઝનના લીધે વરસાદનું પાણી યોગ્ય જગ્યાએ નિકાલ ન થતા લાખો રૂપિયાનું નુકસાન જોવા મળી રહ્યું છે। સિરામિકના માલિકે સરકારને અપીલ કરી છે નુકસાનનું વળતર આપે અને બ્રિજનું કામ ઝડપથી પૂરું કરે જેથી વધુ નુકસાન ન થાય તેવી અપીલ કરી છે। સિમ્બા સિરામિક ભાગીદાર તારીખ 26 અને 27 ઓગસ્ટ 2024ના રોજ થાનગઢમાં અતિ ભારે વરસાદ થયેલ તેમાં અમારા સિમ્બા સિરામિક એકમમાં વરસાદી પાણી ઘૂસી ગયેલ અને તેના કારણે અમારા કારખાનામાં કાચો માલ, પાકો માલ, રો મટીરિયલ બધું પલળી ગયેલ અને અમારા જે માસ્ટરપીસ મોલ્ડ કહેવાય જે બહુ મોંઘા આવે બરાબર તે પણ બધા નાશ પામેલ છે। સિમ્બા સિરામિક ભાગીદાર તારીખ જયેશ મોરી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ।